મારી દીકરીના લગ્નમાં મારા અમીર સમધમજીએ મને મહેમાનોની સામે નોકર સમજીને પાણી પીરસવા કહ્યું. મેં ચૂપચાપ પાણી પીરસતો રહ્યો. અચાનક ફંક્શનમાં શહેરના સૌથી મોટો કમિશનર આવ્યો અને સીધો મારી પાસે આવીને નમ્યો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ગરીબ માણસ કોણ છે. ત્યારે કમિશનરે માઇક ઉપર એવી વાત કહી કે બધાના રૂવાડા ઊભા થઈ ગયા. મારું નામ શરદ છે અને મારી એક દીકરી હતી અને મારી પત્ની જે ખૂબ જ બીમાર હતી. તેની એક જ ઈચ્છા હતી કે દીકરી મોટી થાય તો તેના લગ્ન અમીર ઘરમાં કરવામાં આવે. આ ઈચ્છા તેના માટે જનૂની હદે વધી ગઈ હતી. તે કહેતી હતી કે બસ દીકરીના લગ્ન અમીર લોકોમાં થવા જોઈએ. હું કહેતો હતો કે આ શું રીત છે? અમે અમારા જેવા લોકોમાં જ તેના લગ્ન કરીશું, તેથી લોકો અમારી દીકરીને નીચા ન સમજે. પરંતુ મારી પત્ની કહેતી હતી કે આખી જિંદગી જે રીતે મેં ગુજારી છે તે હું જાણું છું કે મારા નાના નાના સપના હતા જે એક એક પૂરા ન થયા. નાની વસ્તુઓ માટે હું તરસતી રહી છું. અમે ખરેખર ખૂબ ગરીબ હતા. મારી કમાણી પણ વધુ ન હતી. એક નાનું કિરાયાનું ઘર હતું જેની દિવાલો પર ભીનાશ જામી રહેતી હતી. શિયાળામાં ઠંડી હવા ગામમાં ઉતરી જતી હતી અને ઉનાળામાં છત આગ વરસતાથી લાગતી હતી. મહિનાના અંતે રાશન ગણતા હાથ કામતા હતા. ત્યારે દવા પહેલાં ખતમ થઈ જતી અને ક્યારેક પૈસા. હું મહેનત કરતો હતો, મજૂરી પણ કરી, દુકાન ઉપર કામ પણ કર્યું, પરંતુ હાલત ક્યારેય અમારા સારા ન થયા. મારી પત્નીની બીમારીને તેને અંદર થોડી તોડી નાખી હતી. તેને નબળું થઈ ગયું હતું અને મગજ હર વખત કોઈ ડરથી ઝઘડતું રહેતું હતું. તે રાત્રે જાગીને દીકરીને જોતી રહેતી અને તેને લાગતું કે જો કંઈ કર્યા વગર દુનિયામાં ચાલી ગઈ તો બધું વ્યર્થ થઈ જશે. તેના મગજમાં આ વાત ત્યારે બેસી ગઈ હતી જે અમીરની ઇજ્જત છે અને પૈસા સૌથી જરૂરી છે. તે પોતાની નાકામ જિંદગીને દીકરીના લગ્નને બદલાવ માંગતી હતી. હું તેને કહ્યું કે મને કહો કે તમને શું જોઈએ, હું તમને લાવીને આપું છું. હવે એટલા ખરાબ હાલતમાં નથી કે તમારે તરસવું પડે. તેણે કહ્યું, હજુ પણ કેવા સારા હાલતમાં છો. મહિનાના 60-70 કમાઓ. આજકાલના સમયમાં કંઈ જ નથી. તેની વાતોમાં નિરાશા પણ હતી અને ગુસ્સો પણ. તે પોતાને હારેલી અનુભવી ચૂકતી હતી અને કહેતી હતી કે હું હવે મરવાની છું. હવે મારી ઈચ્છા બાકી છે. આ સાંભળીને મારું દિલ બેસી જતું. મને તેના માટે દુઃખ પણ થતું હતું અને વિચાર પણ આવતો હતો. હું જાણતો હતો કે બીમારીએ તેની વિચારસરણી બદલી નાખી છે. તેના માટે અમીર ઘર એક સપનું નહીં પરંતુ મુક્તિ બની ચૂક્યું હતું. તે કહેતી હતી કે મારી જિંદગીની છેલ્લી ઈચ્છા અને છેલ્લો હેતુ માત્ર આ જ છે કે હું મારી દીકરીના લગ્ન અમીર લોકોમાં કરીને જાઉં. એ વાત એવી રીતે કહેતી જાણે કોઈ વસિયત હોય. હું ચૂપ થઈ જતો કારણ કે હું તેના ડરને સમજતો હતો. તે ગરીબીથી નહીં પરંતુ પોતાની જિંદગીથી ડરી રહી હતી જે તે પોતે જીવી હતી. મારી દીકરી પણ મારી પત્ની જેવી બેચારાને માસૂમ હતી. તેનો કોઈ કંઈ ખબર જ ન હતી. તેની મા પોતાના જનૂનમાં આવીને તેની જિંદગીનો નિર્ણય વિશે શું કરવાની છે. તે હજુ બાળકી હતી. તેની દુનિયા પુસ્તકો, રમત અને મા બાપ સાથે હતી. તેણે ક્યારે વિચાર્યું પણ ન હતું કે તેની સુંદરતા એક દિવસ તેના માટે કસોટી બની જશે. મારી પત્નીની ડૉક્ટરને સખ્તાઈથી મના કરી દીધી છે અને પોતાના ઘરમાંથી પણ બહાર ન નીકળવાનું, માત્ર આરામ કરવાનો, તેનું શરીર બાળી નાખવાનું મજબૂરી બની ચૂક્યું હતું. શ્વાસ ફૂલી જતા ચહેરા ઉપર સખત પીળો રહેતો હતો, પરંતુ તેનું મગજ બીજી દિશામાં દોડતું હતું. તેના માટે હવે પોતાના જીવન કરતાં દીકરીના લગ્ન વધુ જરૂરી થઈ ગયા હતા. તે દવા લીધા પછી તરત જ રિશ્તાઓની વાત શરૂ કરી દેતી. હું તેને સમજાવતો હતો કે પહેલાં પોતાની તબિયત જુઓ. તબિયત સારી થશે તો તમે દીકરીના લગ્ન કરશો. તો તે કહી દેતી હતી કે સમય નથી મારી પાસે. હું ઈચ્છું છું કે હું મરતા પહેલાં પોતાની આંખો સામે મારી દીકરીના લગ્ન કરી લઉં. તે મારી દીકરી માટે રિશ્તો શોધતી હતી અને તેના માટે પોતે ઘરે જ હતી. બિચારી છતાં નબળા પગલે સાથે દીકરીઓની મા બનીને લોકોને દરવાજા ખટખટાવતી હતી. તેમની સાથે વાત કરતી હતી અને કહેતી હતી કે કોઈ સારો રિશ્તો હોય તો કહેજો. તેની આંખોમાં એક અજીબ જીદ હતી. એવી જીદ જે માણસને અંધો બનાવી દે છે. અને તેને 1-2 દોસ્ત હતી જે રિશ્તા કરાવતી હતી, પરંતુ તે એટલી બીજી રહેતી કે તેને સમય ન મળતો. મારી પત્ની તેના ઘરે જઈને તેની પાસે વારંવાર પૂછતી હતી કે ક્યારેક ખાલી હાથ પાછી આવતી તો ક્યારેક થોડી આશા લઈને, પરંતુ આશા દર વખતે થાકીને મરી જતી હતી. એક દિવસ હું ઘરે આવ્યો તો
તે સામે બેઠી હતી. તેની સામે જે રિશ્તા કરવાની સ્ત્રી પણ બેઠી હતી તે ચૂપચાપ તે ખૂણામાં ઊભો રહી ગયો. તેની બધી વાત સાંભળીને અંદાજ આવી ગયો કે અમારો સમાજ કેટલો ખરાબ થઈ ગયો છે. તે સ્ત્રી કહેતી હતી કે લોકો તો દીકરી નથી લઈ જતા, લોકો લઈ જાય છે સામાન, અને સામાન સાથે દીકરીને પણ લઈ જાય છે. કારણ કે બિન કારણ તો કોઈ તપાસ ઘરે આવીને તમારી પાસેથી સામાન ન માંગે તો કહે છે કે દીકરી સાથે સામાન નથી આપતા, તમે લોકો સામાન સાથે દીકરી આપો છો. તે સ્ત્રી આ વાત એવી રીતે કહેતી હતી જાણે કોઈ સત્ય કહેતી હોય, જાણે આ બધું બિલકુલ સામાન્ય હોય. તેણે કહ્યું કે હવે તમે લોકો શું આપી શકો છો? મોટા ઘરમાં રિશ્તો જોડાશો તો મોટી કાર, મોટો દહેજ, કોણ કોણ શું શું આપવું પડશે. અને જેટલા માટે મોટા અને અમીર લોકો હશે તેટલી તમારી દીકરીમાં શું રસ હશે? હું આ બધી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મારા દિલમાં એક ડર બેસી ગયો હતો. હું વિચારતો હતો, જે ખરેખર આવું થાય તો પછી લોકો દીકરીના જન્મ પર આટલું દુઃખ કેમ મનાવે છે, આટલા ઉદાસ કેમ થઈ જાય છે? કારણ કે તેમને ખબર છે કે તેમને આ સમાજમાં સુરક્ષા આપી શકતા નથી, સારી અભ્યાસ કરાવી શકતા નથી, તેમના લગ્ન સારી રીતે કરાવી શકતા નથી. અને આવા લાલચુ લોકોમાં જો તેમના લગ્ન કરે તો તેમની જિંદગીની કોઈ ગેરંટી નહીં લઈ શકતા, અને લગ્ન પછી તે ખુશ રહેશે કે નહીં. મારી પત્ની ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી. પછી તેણે મારી દીકરીને દ્રષ્ટિએ બહાર બોલાવી. તેના અવાજમાં અજીબ કંપાહટ હતી. દ્રષ્ટિ બહાર આવી, સાદા કપડાને ખુલ્લા વાળ સાથે, આંખોમાં ખાસીમિયત લઈને. જેવી તે સ્ત્રીની નજરમાં તેના ઉપર પડી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે આંખો પહોળી કરીને તરત જ બોલી કે કેટલી સુંદર છોકરી, મેં તો આટલી છોકરીઓના રિશ્તા કરાવ્યા છે, આવી સુંદર છોકરી તો મેં તે પણ નથી જોઈ. તે સ્ત્રી બોલતી હતી અને કહેવા લાગી કે અરે, આ તો મારા દીકરા માટે જ જન્મ આપી દો. અને મારી પત્નીના ચહેરા ઉપર એક પળ માટે ખુશીની લહેર આવી ગઈ. તેણે તરત જ કહ્યું કે જુઓ, અમારી પાસે આવવા માટે વધુ દહેજ નથી, પરંતુ અમારી દીકરી ખૂબ સુંદર છે. તે સ્ત્રીને હસતા હસતા કહ્યું કે વાત તો ઠીક છે, ચાલો જોઈએ કોઈ રિશ્તો તમારી દીકરી માટે. પરંતુ તેના અવાજમાં ગંભીરતા ઓછી અને અર્થ વધુ હતો. મારી પત્ની વારંવાર એ જ કહેતી હતી કે અમીર લોકો હોવા જોઈએ. તે આ શબ્દ વારંવાર દોહરાવતી હતી, જાણે તેના વિના વાત પૂરી થતી ન હોય. પરંતુ મને તો પણ વિશ્વાસ હતો કે આવું કંઈ થવાનું જ નથી. પછી મારી પત્નીએ એવી વાત કહી જેણે મને અંદરથી હલાવી નાખ્યો. તેણે કહ્યું કે અમે જૂઠું બોલી દઈશું કે છોકરીના નામે પ્લોટ પણ છે અને દહેજમાં આપીશું, અને પછી કહી દઈશું કે પ્લોટ કબજો થઈ ગયો છે. તે સ્ત્રી તરત જ કહ્યું, હા, આ જુગાડ છે, પણ રાખી શકાય છે, જાણે આ બધું કોઈ સામાન્ય વાત હોય. પણ હવે હું મારી સામે આવી ગયો. હું બધું ચૂપ ન રહી શક્યો અને મેં કહ્યું કે કેવી રીતની વાતો કરો છો? આવી રીતે પ્લોટના નામે દીકરી દઈ જશે? પછી તેમને ખબર પડશે કે પ્લોટ નથી તો અમારી દીકરી સાથે શું કરશે? મારો અવાજ કાંપતો હતો, મારું દિલ જોર જોરથી ધડકતું હતું. મારી પત્નીએ મારી તરફ જોયું. તેની આંખોમાં અજીબ ચમક હતી. તેણે કહ્યું કે સસરા જઈને જ્યારે મારી દીકરી પ્રેગ્નેન્ટ થશે અને તેમની દીકરીનો જન્મ આપી દેશે તો કંઈ નહીં કહે. આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગયો હતો. મારી જીભ પણ બંધ થઈ ગઈ હતી. મારા હાથ ઠંડા થઈ ગયા. હું ખૂબ આશ્ચર્યચકિત હતો કે મારી પત્ની શું થઈ ગયું છે. આ તે સ્ત્રી ન હતી જેને હું જાણતો હતો. મારી બીમારી ન હતી. આ ડર હતો ગરીબીની માર હતી જેણે તેની વિચારસરણી બદલી નાખી હતી. તે સ્ત્રી ચાલી તો ગઈ, પણ મારી સ્ત્રી પત્ની સાથે ઝઘડો પણ થયો. મને ખબર હતી કે તે બીમાર છે અને હું તેની સાથે ઝઘડો નથી કરવા માંગતો, પણ આ સત્ય છે. જ્યારે મારા પગ ગરીબી હતી ને મારી હાલત ખરાબ હતા તો હું હાલતનો ગુસ્સો તેના ઉપર કાઢી દેતો હતો. એ જ કારણ હતું કે બિચારી આજે આવી થઈ ગઈ હતી. પરંતુ જ્યારથી મને ખબર પડી કે તેની અંદર ખરાબ છે તો મારી એ જ કોશિશ રહેતી હતી તો હું તેની સાથે બિલકુલ પણ આવી વાતો ન કરું. પરંતુ મેં તેને કહ્યું કે તમે આવી કોઈ હરકત ન કરો. જૂઠના આધારે અમે દીકરીને વિદા નહીં કરીએ, પરંતુ તેણે કહ્યું કે અમે એવું જ કરીશું જે અમીર માણસ સાથે રહેશે. પ્રેમ તો વળી નથી મળતો. પતિ ક્યારેય પત્નીને પ્રેમ નથી કરતો, પણ તેને ઘરમાં એટલા માટે રાખેલી હોય છે જે બહારથી કોઈ ઇજ્જત દઈને આવે તો ઘરમાં તેને કોઈ તેની વાત સાંભળી શકે અને પોતાને ગુસ્સો કાઢી શકે, પોતાનું મન હળવું કરી શકે
અથવા તેની સાથે મતલબનો પૂરો કરી શકે. ઓછામાં ઓછું પેટ તો ભરેલું હોય, શરીર પર સારા કપડાં હોય, તે રડતા રડતા આંસુ સાફ કરે તો તે પોતાની આંગળીઓમાં સોનાની વીંટીઓ દેખાય અને પછી તે જ વિચારીને આંસુ સાફ કરી લે છે કે ચાલો, મારી પાસે ખુશી નથી, પતિનો પ્રેમ નથી ને ઓછામાં ઓછું પૈસા તો છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં કહ્યું કે મને કેવી રીતે વાતો કરો છો? તેણે કહ્યું કે એ છે જે મારી સાથે કર્યું છે ને. મારી પાસે ન તો પતિનો પ્રેમ હતો અને ન પૈસાની ખુશીઓ. બસ પોતાની દીકરી સાથે હું આવું ન થવા દઉં. પણ આ હું ચૂપ થઈ ગયો અને કશું કહી શકતો હતો. મારી દીકરી પણ મને પૂછવા લાગી કે તમે લોકો મારું નામ લઈને કેમ ઝઘડતા રહો છો? શું વાત છે? મેં કહ્યું, બેટા કંઈ નહીં, અમે તને પરેશાન ન થવું. તારી મમ્મી થોડી પરેશાન છે, પરંતુ તે ખૂબ સારી જગ્યાએ તારો રિશ્તો કરશે. બસ તું ભગવાન પાસે પોતાના સારા નસીબ માટે પ્રાર્થના કર. તે કહેવા લાગી, પપ્પા, મમ્મી કહે છે કે તમે મમ્મી સાથે ખૂબ ખરાબ કર્યું છે અને જો ભગવાને તમને સજા આપી તો મારી સાથે ખરાબ થશે. હું આ સાંભળીને ડરી ગયો, કારણ કે આ વાત સાચી હતી કે મેં કોઈની દીકરી સાથે જે કંઈ કર્યું હતું, જો મારી દીકરી સાથે પણ વધુ થાય તો હું કેવી રીતે સહન કરી શકું? મેં કહ્યું, ના બેટા, આવું કંઈ નથી. ભગવાન માસૂમ લોકોને કોઈ બીજાના નસીબમાં સજા નથી આપતો. ચિંતા ન કર, બધું સારું થઈ જશે. કહે છે કે શુક્ર કરનારને શુક્રનું પરિણામ મળે છે અને એવું જ કંઈક મારી પત્નીના કેસમાં થયું હતું. જેવો રિશ્તો તે ઈચ્છતી હતી, બિલકુલ એવો જ રિશ્તો તેને મળી ગયો હતો. જ્યારે તે સ્ત્રી ફરીથી અમારા ઘરે આવી તો તેના ચહેરા ઉપર અજીબ ચમક હતી. તેણે આવતા જ કહ્યું કે ખૂબ મોટું ઘરાનું છે, ખૂબ અમીર લોકો છે અને તેમને એક જ શરત છે કે છોકરી ખૂબ સુંદર હોવી જોઈએ. તેમનું કહેલું છે કે અમે ખૂબ જ સુંદર છોકરી જોઈએ છે. મારો દીકરો ખૂબ હેન્ડસમ છે. પૈસા તો અમને કંઈ નથી જોઈતા. બસ આ શબ્દ સાંભળતા જ મારી પત્નીના ચહેરા ઉપર એ ખુશી આવી ગઈ જેણે હું વર્ષોથી નહોતો જોયો. તે સ્ત્રીને પ્લોટની વાત કહીને તેણે કહી દીધી હતી. તેણે મોટો આત્મવિશ્વાસથી કહ્યું કે છોકરીના નામે પ્લોટ પણ છે. મને લાગી રહ્યું હતું કે જાણે કોઈ દલમાં જ ઘસી આવી હે, પરંતુ મારી પત્નીએ કંઈ દેખાયું ન હતું. તેના માટે આ બધું કોઈ સપનું પૂરું થવા જેવું હતું. ઘરની બધી સારી વસ્તુઓ એક રૂમમાં મૂકી દેવામાં આવી અને જે રૂમમાં તેને બેસવાનું હતું તે જ રૂમ સારી રીતે સાફ કરવામાં આવ્યો. દિવાલો ઉપર પડેલા ડાઘ છુપાવવાની કોશિશ કરવામાં આવી અને પડોશીઓને ઘરેથી મોંઘા વાસણો મંગાવવામાં આવ્યા. સારા કાર્પેટ પાથરવામાં આવ્યા, પડદા બદલાવવામાં આવ્યા, જાણે કેટલાક કલાકો માટે કોઈ બીજી જિંદગીમાં પ્રવેશ કરવાના હોય. આ બધો કોઈ મોટા ધોકાની શરૂઆત છે. દીકરીને એવી તૈયાર કરવામાં આવી જાણે આજે તેની સગાઈ છે. તેને વાળ સારવાર કરવામાં આવ્યા, કપડાં ખાસ તૈયાર કરાવીને રાખવામાં આવ્યા હતા અને તેના ચહેરા ઉપર હળવો અને સારો મેકઅપ કરવામાં આવ્યો. પરંતુ તે ચૂપ હતી. તેને ખબર ન હતી કે આસપાસ શું રમત રમાઈ રહી છે. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં એ જ માસુમિયત હતી જે હંમેશા માટે રહેતી હતી. મારી પત્ની ખૂબ ખુશ હતી. તેના ચહેરા ઉપર બીમારી હોવા છતાં તે અજીબ રોનક આવી ગઈ હતી. તે વારંવાર પોતાને ચોતીને કહેતી કે દીકરી કોઈ મુસ્કાન છે તો પોતે લોકો આવ્યા પછી બેસી ગયા. તેના અંદાજમાં ખૂબ રબડ્યા હતા, કપડાં મોંઘા હતા અને વાત કરવાની રીત એવી હતી જાણે બધું તેમના માટે સામાન્ય વાત હોય. તેમણે અમારા વિશે પણ પૂછ્યું. તેમણે જે કહ્યું હતું તે જવાબ આપ્યા, પરંતુ મારી પત્ની બોલતી જ હતી. અમે કહ્યું કે બસ એક પ્લોટ જ છે તો અમે અમારી સાથે અમારી દીકરીના નામે કર્યો છે. તેમણે તરત જ પૂછ્યું કે આની કિંમત કેટલી થશે? તો મારી પત્નીએ જે વિસ્તારમાં પ્લોટ કહ્યો હતો તે મને પૂછવું જોઈતું હતું. તે લોકો કહેવા લાગ્યા કે વિસ્તારમાં પ્લોટ હોય તો તેની કિંમત ઓછામાં ઓછી 1 કરોડ તો બને. પણ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે. પરંતુ મારી પત્નીએ એક પણ મને ખરાબ કર્યા વિના કહી દીધું કે જી એવું છે કે તેના અવાજમાં ન કમ્ફર્ટ હતી કે ન ડર હતો, જાણે તે પોતે પણ એ જૂઠને સાચું માની ચૂકી હોય. તે લોકો અમારા ઘરે આવીને બેઠા હતા અને મારી દીકરીને જોવા લાગ્યા અને મારી પત્ની જૂઠ ઉપર જૂઠ બોલતી જતી હતી. હું બધાની સામે એ પણ ન કહી શકતો કે આવી રીતે કોઈ વાત નથી, આ જૂઠ બોલી રહી છે. હું બિલકુલ ચૂપ બેઠો હતો. મારા પાસે પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હું વિચારતો હતો કે આ બધું એક દિવસ ખૂબ ખરાબ મોટો તમાશો બનશે, પરંતુ તે વખતે કોઈ મારી સાથે વાત સાંભળવા તૈયાર ન હતું. જ્યારે મારી દીકરી સામે આવી તો તે લોકો તેને
જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેની આંખોમાં એ જ ચમક હતી જે કિંમતી વસ્તુ જોઈને આવે છે, અને કહેવા લાગ્યા કે કેજો પ્લોટ પણ ન હોય તો અમે હીરો હાથમાંથી નીકળવા ન દત. છોકરી તો ખૂબ સુંદર છે. આ શબ્દ સાંભળતા જ મારી પત્નીના ચહેરા ઉપર જીતની મુસ્કાન આવી ગઈ હતી. જાણે મને લાગ્યું કે જાણે પોતાની જિંદગીની જંગ જીતી લીધી હોય. મારી દીકરીને જોવા માટે માત્ર છોકરાઓની બહેન અને કાકી આવ્યા હતા. આ બાપ નહોતા આવ્યા. તેમણે કહ્યું કે તે લોકો ખૂબ અમીર છે, તેમની પાસે વધુ સમય નથી હોતો, પરંતુ એમણે કહ્યું કે રિશ્તો અમે કરાવી દઈએ, તેના અમારા ઉપર વિશ્વાસ છે. આ વાત સાંભળીને મારી પત્ની વધુ તસલ્લી થઈ ગઈ. તેણે લાગ્યું કે જાણે બધું બિલકુલ ઠીક ચાલી રહ્યું હોય. પછી તેમણે મારી દીકરીને પસંદ કરી લીધી અને આ વાત વખતે તેના હાથમાં 500 રૂપિયા મૂકી દીધા. મારી દીકરીને ગભરાઈને મારી તરફ જોયું. મેં ચૂપચાપ માથું નીચું કરી લીધું. કેટલાક દિવસ પછી તે પૈસાઓએ મારી પત્નીને છોકરા માટે સારો જોડો ખરીદી લીધો. મોંઘી મીઠાઈ ખરીદી. તે દરેક વસ્તુ મોટા શોખની હતી, જાણે તેની અંદર વર્ષોથી અધૂરી ઈચ્છાઓ એક સાથે જાગી ગઈ હોય. પછી અમે તેમના ઘરે જોવા લાગ્યા અને અમે તે વિસ્તારમાં પ્રવેશ્યા તો મને પોતાની ગરીબી વધુ અનુભવવા લાગી. મોટી રસ્તાઓ, મોટા દરવાજા, ઊંચી દિવાલો, અને તે ખરેખર ખૂબ અમીર હતા. તેમાં કોઈ જૂઠ ન હતું. કાર હતી, બંગલો હતો, દરેક પ્રકારના સામાન હતા. દરેક રૂમમાં એસી લાગેલા હતા. ફ્લોર ચમકતા હતા. દિવાલો પર મોંઘી વસ્તુઓ સજાવેલી હતી અને મારી પત્ની દરેક વસ્તુને ધ્યાનથી જોતી હતી. તેની આંખોમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી, જાણે પોતાની બીજી દુનિયામાં અનુભવી હોય. છોકરો પણ ખૂબ હેન્ડસમ હતો. મારી થોડો મોટો લાગતો હતો. તેના વાળમાં હલકી સફેદી હતી. ચહેરા ઉપર આત્મવિશ્વાસ હતો અને વાત કરવાનો અંદાજ પાકો હતો. અને મારી પત્નીએ તરત જ કહ્યું કે જુવાન છોકરાઓ સાથે લગ્ન કરાવો અને તેમની સાથે કંઈ હોતું નથી. સ્પષ્ટ છે કે માણસને સફળ થવામાં 30 થી 35 વર્ષ લાગે છે. જો છોકરો મોટો તો શું થઈ ગયું? મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવામાં કંઈ નથી થતું. તે આ બધું એવી રીતે કહેતી હતી જાણે પોતાને પણ સમજાવી હોય અને અમને એ પણ સમજાવ્યું હોય. તેને મને અંદરથી કંઈ ખટકતું હતું, પરંતુ એ વખતે બધી વાર્તાઓ વ્યર્થ લાગતી હતી. અમને પણ એ લોકો પસંદ આવી ગયા હતા. તેમની ધનદોલત, તેમનું રહેઠાણ અને તેમનો રોધ બધું એક સપના જેવું હતું. મારી પત્ની માટે તો સપનું હકીકત બની ચૂક્યું હતું. તેના ચહેરા ઉપર તસલ્લી છવાયેલી હતી. તેની આંખોમાં એ શાંતિ હતી જે હું તેની પાસે ક્યારેય નહોતો જોયો. આખરે લગ્નની વાત નક્કી થઈ. બધી વાતો થઈ ગઈ હતી. તારીખ નક્કી કરી લીધી અને હું ચૂપચાપ બધું જોતો રહ્યો. મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એક બોજ બેસી ગયો હતો, પરંતુ તે વખતે તે બોજ અવાજ કોઈકને ન સાંભળ્યો. છોકરાનું નામ સૌરવ હતું. જ્યારે હું પાછો આવ્યો તો મારા દિવસમાં અજીબ બેચેની થવાઈ ગઈ હતી. રસ્તા પર ચૂપ હતો. મારી આંખો સામે એક કારો એ એસીવાળા રૂમ કરતા રહ્યા, પરંતુ દિલને જરા પણ શાંતિ ન મળે. ઘરે આવીને મેં મારી પત્નીને કહ્યું કે છોકરી ઇન્ક્વાયરી કરવી પડશે, પૂછપરછ તો કરાવી જ પડશે. આ દીકરીનો મામલો છે. મેં વાત ધીમા અવાજમાં કહી, પરંતુ દિલમાં ગભરાટ છુપાતી ન હતી. મારી પત્નીએ મારી તરફ એવું જોયું કે જાણે તેને ખૂબ મોટી મૂર્ખતા વાત કરી હોય. તેણે તરત જ કહ્યું કે પાગલ થઈ ગયા છો? આટલા અમીર માણસની પૂછપરછ કેમ કરવી? સમય બગાડવાની શું જરૂર છે તમને? તેના અવાજમાં ચીડ હતી. તેને લાગ્યું કે જાણે હું તેના સપના વચ્ચે અચડવા બની રહ્યો છું. તે બોલી ગઈ અને કહેવા લાગી કે આ તો વાત થઈ ને કે વસ્ત્ર લેવાની છે, તો તેની ફેક્ટરી જઈને શું કરવું છે? હિસ્સો પાકો થઈ ચૂક્યો છે, તો હવે પાછા હટવાની શું વાત છે? તેના શબ્દોમાં આત્મવિશ્વાસ પણ હતો અને જીદ પણ હતી. તે કોઈ પણ સ્થિતિમાં આ માનવા તૈયાર નહોતી કે આ નિર્ણય કોઈ જોખમ હોઈ શકે છે. મેં તેને સમજાવવાની ખૂબ કોશિશ કરીને મેં કહ્યું કે રિશ્તો પાકો થયો છે અને લગ્ન હજુ બાકી થયા નથી. શું મામલો છે દીકરીનો? જ્યારે અમારે પોતાની તરફથી પણ પૂછપરછ કરવી જોઈએ, કંઈક દિલને તસલ્લી કરવી જોઈએ અને થોડુંક તો જાણવું જ પડશે કે આસપાસના લોકો પાસેથી વાત કરવી તો કોઈ ગુનો નથી. હું આ કહેતો હતો ત્યારે પણ તે પોતાને નબળો અનુભવ કરતો હતો, પરંતુ દિલથી અવાજ હતો કે એ જ હતો કે ચૂપ રહેવું ઠીક નથી. મારી પત્ની તરત જ બોલી અને તેમને ખબર પડી ગઈ કે આ અમારી રિપોર્ટ કાઢી રહ્યો છે. તો તે શું કહે છે? તે કહેતો આ લોકો
અમારા ઉપર શંકા કરે છે. પછી તે રિશ્તો તોડી દેશે અને તેના અવાજમાં ડર આવી ગયો હતો. આ રિશ્તો કોઈ પણ કિંમતે ગુમાવવા ન હતી માંગતી. મેં કહ્યું કે અમારી દીકરી રિપોર્ટ નથી કાઢી રહ્યા. તે તેની તબિયત વિશે પૂછે છે, તેના ચારિત્ર વિશે પૂછે છે, અને તે લોકો આવી નાના ઘરમાંથી છોકરીને લઈ જાય છે તો અમારા પર વિશ્વાસ કરે છે. અમને થોડો પણ હક છે કે અમે જોઈ લઈએ. અને ઘરમાં અમારી દીકરી જઈ રહી છે તો કેવું? મારી પત્નીનો તીવ્ર અવાજમાં કહ્યું. અમારી દીકરી કોઈ દાગ છે શું? આ પ્રશ્નમાં ગુસ્સો પણ હતો અને ચેલેન્જ પણ. મને દિવાલ સાથે લગાવવામાં લાગતી હતી અને ધીમેથી પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના દીકરાને પણ કોઈ દાગ ન હોવો જોઈએ, તો તેમને પણ પરેશાન થવાની જરૂર નથી. આ સાંભળીને તેને કેટલીક પળો ચૂપ થઈ ગઈ અને તેના ચહેરા ઉપર ચીડ આવી ગઈ. તેણે મારી વાત બિલકુલ પસંદ ન હતી આવી અને તે રૂમમાં ખામોશી ફેલાઈ ગઈ હતી. દીકરી જે બીજા રૂમમાંથી હતી, તેણે કંઈ જ ખબર ન હતી કે તેના નામે કેવી બહસ ચાલી રહી છે. તે તો કેટલી વાર પછી મારા મગજમાં વારંવાર એ જ વિચાર આવતા હતા. જો અમે આંખો બંધ કરીને આ નિર્ણય કરી લીધો તો પછી કંઈક ખોટું નીકળ્યું તો પછી હું મારી દીકરીની આંખોમાં કેવી રીતે જોઈશ? મારી પત્નીને ફરી શરૂ કર્યું. તેણે કહ્યું, તમે માત્ર બહાના શોધો છો. તમને અમીરોની હંમેશા તકલીફ હતી. હવે જ્યારે કિસ્મતે મોકો આપ્યો છે તો તમે પોતે પાછા હટવા માંગો છો. તેના શબ્દોમાં મને ચુભલા હતા, પરંતુ હું જાણતો હતો કે આ જીત નથી પરંતુ ડર બોલી રહ્યો છે. તેણે પોતાની આખી જિંદગીમાં ઉણપનો બોજ હતો તે નિર્ણય મૂકી દીધો છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેં દિલમાં જ નિર્ણય કરી લીધો. મેં વિચાર્યું કે હું રિપોર્ટ જરૂર કાઢીશ. હું ચૂપચાપ આ કામ કરીશ. કોઈને ખબર પણ ન થવા દઈશ. છોકરાનો સ્વભાવ જાણવો કે કેવો છોકરો છે, તેનું ઉઠવું બેસવું કેવું છે અને તેનો ભૂતકાળ શું છે, તેની આદતો શું છે. તે રાત્રે ઊંઘ ના આવી. હું કરવટ તો બદલતો રહ્યો. મારી પત્ની સૂઈ ગઈ હતી ને પરંતુ તે ખૂબ જ ખુશ હતી. વારંવાર હસતી હતી ને હું તેની બીમાર જોઈને નરમ પણ પડતો હતો. પરંતુ દીકરાનો વિચાર આવતા તે દિલમાં સખત થઈ ગયો હતું. જાણતો હતો કે જો આ સાંજે ચૂપ રહી ગયો તો કાલે પસ્તાવા સિવાય કંઈ બાકી ન રહે છે. તે મારા દિલમાં એક વાત નક્કી કરી લીધી કે ચાહે કંઈ પણ થાય, ચાહે મારી પત્ની ગુસ્સે થાય તો હું મારી દીકરીને બિન જાણ્યા વગર બિન પરખ્યા કોઈના હવાલે ન કરી દઉં. તેનું નામ ગૌરવ હતું. હવે નામ પાછળથી હકીકત જાણવી મારા માટે જરૂરી હતી. તેમણે કહ્યું કે 2 અઠવાડિયા પછી અમે લગ્નની રસમ લઈને આવીશું અને રિસીપ પણ અમારા ઘરે હશે. તમારે માત્ર લગ્નની રસમ રાખવાની છે. અમે ઈચ્છીએ છીએ કે લગ્ન વધુ ધામધૂમથી નહીં, માત્ર સાદગીથી થાય. અમે આટલા મહેમાનોને સામેલ નથી કરવા માંગતા. આ વાત ઉપર મારી પત્ની ખૂબ ખુશ હતી. તેણે તો તે જોઈતું હતું કે ઓછા ખર્ચે મોટા ઘરનો રિશ્તો થઈ જાય. અને વારંવાર કહેતી કે જુઓ, કેટલીક સમજદાર ફેમિલી પણ મળી છે. ન દહેજ કહે છે, ન ધૂમધામ, ન લાંબી રસમો. એક દિવસ હું ઘરે આવ્યો તો જોયું તો તે લોકો દિલથી ઘરે નીકળ્યા હતા. તેમણે મને નમસ્તે કહીને થોડી વાત કહી અને પછી તરત જ ચાલ્યા ગયા. તેમના જતા પછી મેં પત્નીને પૂછ્યું, આ લોકો અહીં કેમ આવ્યા હતા? તેણે સામાન્ય અંદાજમાં કહ્યું, કહેતા હતા કે 2 અઠવાડિયા પછી લગ્નનું કહ્યું છે, પરંતુ અમે થોડી જલ્દી છીએ. આશ્ચર્યમાં તેની તરફ જોયો અને તેની વાત રાખી. તેમની એક સગી લંડન આવી રહી હતી જે 40 દિવસ પછી તે ચાલી જશે અને ઈચ્છે છે કે લગ્ન હજુ હાજરમાં રહે. તેમને કહ્યું છે અને પરમ દિવસે લગ્ન કરી લેવા જોઈએ. થોડી શાંતિ. આ સાંભળીને મારા હાથ પગ ઠંડા પડી ગયા. મેં કહ્યું કે આટલી જલ્દી આ કેવી રીતે થઈ શકે? ભલા આટલા ઓછા સમયમાં આટલા ઇંતજામ કેવી રીતે થશે? હું તો હજુ બિલકુલ દીકરીના લગ્ન કરવા તૈયાર ન હતો. મને લાગ્યું કે જમીન ઉપર પગ નીચેથી ખસી રહી છે અને મારી પત્ની તરત જ કહ્યું કે ઉકીલ ન તો કહ્યા છે કે ન કહેતા હતા કે અમારી વજનની જલ્દી રહી જાય છે. તેની હોટલ અમે જ બુક કરાવી દઈશું. વિચાર્યું છે કે અમે હોટલ બુકિંગ તો હું પોતે કરી લઈશ. તેમને ફોન કરીને કહી દેજો કે હું આટલો પણ ગરીબ નથી કે પૈસા જમા કરી રાખ્યા હતા. મેં આ પૈસા ખાસ કરીને દીકરી માટે રાખ્યા છે. અને આ સાંભળીને મારી પત્ની કહ્યું કે ઠીક છે, તો તકલીફ શું છે? તેના માટે આ પ્રકારની જીદ હતી જાણે દરેક અડચણ તેના માટે ખતમ થઈ ગઈ હોય. મેં દિલમાં જ કહ્યું કે ઠીક છે, જઈ રહ્યો છું. હવે જ્યારે નિર્ણય થઈ રહ્યો છે તો હું બધું જોઈને જલ્દી
મોંઘા જીતજામ કરાવી હોટલ બુકિંગ કરાવીનો ફાયદો એ હતો કે માત્ર હોટલ બુક કરાવી હતી, પૈસા આપવા હતા અને વાત ખતમ. જમણ તેમને તરફથી બધી સજાવટ વગેરે તેમની તરફથી હતી અને જગ્યાના ઇંતજામ પણ તે જ કરતા હતા. છોકરી માટે તેમને ચોડો મોકો લીધો અને ઘરેણા પણ એ જ હતા જે બધું આટલે ઝડપથી થઈ રહ્યું હતું. મને વિશ્વાસ લેવાનો પણ મોકો ન મળી રહ્યો હતો. પછી રવિવારના દિવસે સવારે સવારે બધા તૈયાર થઈ ગયા અને મારી પત્ની ચૂપ હતી. મેં તેની આંખોમાં શ્રમ પણ હતો, પરંતુ જીભ પર કંઈ નથી. તે તેમની વાતો ઉપર વિશ્વાસ કરીને બેઠી હતી. મારી પત્ની ખૂબ ખુશ હતી. તે સતત એ જ કહેતી કે જુઓ કેટલી ઇજ્જત મળી રહી છે, કેટલા લોકો મોટા છે, દરેક વસ્તુ પોતેથી કરે છે. અને મેં બધા હોટલે પહોંચી ગયા. હોલ સજાવેલો હતો, મોંઘી સટાવટ, રોશની વધુ હતી, એર કન્ડિશનર વાતાવરણમાં મારા દિલમાં તો અજીબ બેચેની હતી. મારી પત્ની દરેક નાની મોટી વાતોને અવગણતી હતી. હજુ સુધી છોકરાના મા બાપ સાથે અમારી મુલાકાત પણ નહોતી થઈ અને અનેકવાર વાતો તરફ ઇશારો કર્યો ને પરંતુ દર વખતે ટાળી દેતી હતી. તેમને સગાઓએ કહ્યું હતું કે લગ્નમાં જ મુલાકાત થઈ શકે, જે ખૂબ બીજી લોકો છે. આ વાત વારંવાર મારા કાનમાં ગુંજતી હતી. હું વિચારતો હતો કે આ કેવો રિશ્તો છે જેના લગ્ન પહેલા મા બાપ સાથે મુલાકાત પણ નથી થઈ રહી, ન શાંતિથી વાત કરવાનો મોકો, ન બેસીને એકબીજાને સમજવાનો સમય. મારી પત્ની જાણે કંઈ દેખાતું જ ન હતું. તેના માત્ર માટે એ જ પૂરતું હતું જે રિશ્તો અમીર ઘરમાં હોય. દોસ્તો, હોટલમાં મંડપમાં તેમના લગ્ન થયા અને થવાના હતા. તો જોશ કહેતા તો કોઈ મોટી શાંતિ દીકરીના લગ્ન કર્યા છે. હું દિલમાં ગભરાતો હતો. એ કેવો રિશ્તો જેને આટલા બધા શંકા કરતા, જેમાં આટલી જલ્દી હતી, જેમાં આટલી વાતો છુપાવવામાં આવી રહી હતી. આ રિશ્તામાં કોઈ મારી દીકરીને મૂકી રહી હતી તો મારી દીકરી એ હજુ સુધી દુનિયાની ચાલાકીથી અજાણ હતી. તે સમજતી હતી કે બધું ઠીક થઈ રહ્યું છે. હોલમાં બેઠો હું એ જ વિચારતો હતો કે બધું આટલું સરળ કેમ લાગી રહ્યું છે, કેમ દરેક વસ્તુ બિન પ્રશ્ને આગળ વધી રહી છે, કે મને કોઈ વાત ઠીક નથી લાગતી. પરંતુ આ પણ હું એકલો હતો. મારે અંદાજ મારો સાંભળવાનો હતો. કોઈને વધુ હોટલમાં બધા લોકો હાજર હતા. લોકો પણ આવી ગયા હતા અને મારી દીકરી પણ હાજર હતી. છોકરા છોકરીના મા બાપ પણ ત્યાં જ હતા. કેટલાક સગા પણ હતા, તેમની રાહ જોવાની હતી. અને પંડિતજી પણ આવી ગયા હતા. હોલમાં એક અજીબ ખામોશી હતી અને સજાવટની રોશની ઉપર દિલોમાં બેચેની ફેલાયેલી હતી. લોકો અહીં ત્યાં જોતા હતા અને સમાર પસાર થઈ ગયો, પરંતુ લગ્ન શરૂ ન થયા. થોડી વાર પછી છોકરાના પિતાએ મને પોતાની પાસે બોલાવ્યો અને તેના અવાજમાં હુકમ કર્યો. તેણે કહ્યું, પાણી તો પીરસો. ક્યાં ગયા? મેં એક પળ માટે આશ્ચર્યચકિત થઈ ગયો અને મને સમજ ન પડી કે તમે શું બોલાવે છે. પછી મને અહેસાસ થયો કે હોટલ તરફથી 2-3 હાઈવેટર હતા જે કાળો સૂટ પહેર્યો હતા. તે આજે સંયોગથી હું પણ તે જ પ્રકારનો સૂટ પહેર્યો હતો. કદાચ તેણે મને એ પણ વેઇટર સમજી લીધો હતો, પરંતુ મેં તો પોતાના હકમાં કોઈ સ્પષ્ટતા ન આપવા માંગી. ચૂપચાપ ઊભો થયો, 2 ગ્લાસ પાણી લીધા અને ધીમેથી તેની તરફ વધ્યા. મારા પગમાં ભારે થઈ ગયા હતા. દિલમાં અજીબ ડર હતો કે બેસી ગયો હતો, જાણે ઇજ્જતને જમીન ઉપર મૂકીને ચાલી રહ્યો છું. મેં ગ્લાસના તેની સામે મૂકી દીધા અને તે ગ્લાસ જોયા. પછી મારા ચહેરામાં જોયો. તેની આંખોમાં નફરત છવાયેલી હતી. તેણે ગુસ્સાથી કહ્યું, આ કેવા ગ્લાસ લાવ્યા છે? આમાંથી દુર્ગંધ આવે છે. દૂર થા અહીંથી. તેણે મને જોરથી ધક્કો માર્યો હતો કે પાછળથી તરત જ લકડતો પડી ગયો. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. હું ન તો બોલ્યો અને ઝડપી લીધું. મેં માથું ઊંચકીને જોયું તો દ્રશ્ય મારી સામે હતું. મેં તેણે આશ્ચર્યચકિતથી કહી દીધો અને ત્યાં જ હાજર દરેક વ્યક્તિ પણ જે વ્યક્તિને મને પકડ્યો હતો, જે કોઈ બીજું નહીં પરંતુ આ શહેરના વર્તમાન અને નવા કમિશનર હતા. તે જ કમિશનર જેના વિશે આખા શહેરમાં ચર્ચા ચાલી રહી હતી. કહેવાનું હતું તે ખૂબ ગબ્બજ અને જવાન છે. તેની ઉંમર એક સ્પર્ધાત્મક પરીક્ષાની ખાસ કરીને બન્યો છે. તે દબંગ કમિશનર કોઈને એક પણ નહીં સાંભળતો. તેણે મને પકડતો અટકાવી લીધો અને મજબૂતીથી પકડી લીધો. મેં તેના ચહેરા તરફ જોયું તો મારા ચહેરા ઉપર એકદમ મુસ્કાન ફેલાઈ ગઈ. હોલમાં બિલકુલ ખામોશી છવાઈ ગઈ હતી. બધા લોકો ઊભા થઈ ગયા અને દરેક વ્યક્તિની આંખોમાં આશ્ચર્યચકિત ફેલાયેલું હતું. કોઈને હિંમત ન હતી કે કંઈ બોલી શકે. એટલામાં તેના પિતા આશ્ચર્યચકિત ઊભા હતા.
તેનો ચહેરો લાલ થઈ ગયો તો કમિશનરે મને સહારો આપ્યો અને ધીમેથી એને ખુરશી ઉપર બેરાવ્યો. મારા પગ પણ પાણી પર પડી ગયું. તેણે તરત જ પોતાના આ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ઝૂકીને તેને મારા પગ સાફ પાણી પડેલું સાફ કરવા લાગ્યો. આ દ્રશ્ય અકલ્પનીય હતું. આખો હોલ શ્વાસ રોકીને આ બધું જોતો હતો. લોકોના ચહેરા સફેદ પડી ગયા હતા. લોકો કોણે સમજવું શક્ય ન હતું. આ માણસ કોણ છે જેની પાસે પોતે જ કમિશનર કોઈની સાથે ખોટી વાત સહન નથી કરતો? એ જ કમિશનર જેની સામે મોટા મોટા અધિકારીઓ ચૂકી જાય છે? એ જ કમિશનર આજે એક સામાન્ય માણસના પગ સાફ કરી રહ્યો છે. તો મારા દિલમાં તે પળ માટે અજીબ હાલત હતી. ઇજ્જત દુઃખ સબ્ર એક સાથે ઉલટી આવ્યા હતા. હું ચૂપચાપ બેઠો હતો અને મારી નજર નીચી હતી, પરંતુ આખો હોલ મને જોતો હતો. છોકરાના પિતાના ચહેરા ઉપર હળવી હવા જોઈને તેના ઓઠ કાપતા હતા અને સમજી નહોતો શકતો કે તેને હવે શું થઈ ગયું છે. કમિશનરે મારો પગ સાફ કર્યો, પછી મારી તરફ જોયું અને તેની આંખોમાં ઇજ્જત હતી અને તેણે ધીમેથી કહ્યું, તમે ઠીક તો છો ને? તે પળે આખા વાતાવરણને બદલી નાખ્યું હતું. મેં લગ્ન હોલ, જે કેટલી વાર માટે માત્ર એક લગ્નનું સ્થળ છે, હવે ત્યાં તાકાત, કમંડ અને માણસની અસલી ઓળખાણનો પડદો ફાટી ગયો હતો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે હોલમાં બિલકુલ ખામોશી છવાઈ ગઈ હતી. દરેક આંખ કમિશનર તરફ જામેલી હતી. કમિશનરનું નામ કૌશલ્ય હતું. તેણે ધીમેથી પરંતુ મજબૂત અવાજમાં કહ્યું અને તેને પોતાના હાથ ઇશારાથી પોતાની સાથીઓને બોલાવ્યા. એક સિપાહીના હાથમાં હાથકડી પણ હતી. તેવું લાગી રહ્યું હતું જાણે તે લોકો કોઈને પકડવા માટે આવ્યા હોય, પરંતુ એકબીજા તરફ જોતા કોઈને સમજ નહોતી પડી કે આ બધું શું થઈ રહ્યું છે. લગ્નનો હોલ અચાનક બીજા દ્રશ્યમાં બદલાઈ ગયો. કમિશનર કૌશલે બધાની તરફ જોયું. તેના ચહેરા ઉપર શક્તિ હતી. તેણે કહ્યું, તમે લોકો હસતા હશો. તમે વિચારતા હશો કે આ કમિશનરના લગ્નમાં કેમ આવ્યા છે. તો આ વિચારતા પણ હશો કે આ ગરીબ માણસ પગ કેમ સાફ કરી રહ્યો છે. તે કહેવા માટે રોકાયો તો આખો હોલ શ્વાસ રોકી ઊભો હતો. પછી તેણે કહ્યું, હું તમને કહું છું કે પહેલા ગરીબ માણસ કોણ છે. આ ગરીબ માણસ એ વ્યક્તિ છે જેના મારા ખરાબ સમયમાં મારી શાળાની ફી ભરી હતી. જ્યારે હું મારા મા બાપના દુનિયામાં ન હતા તે વખતે મારી પાસે કંઈ ન હતું. ન સહારો હતો, ન રસ્તો હતો, ન કોઈ આશા. તેના અવાજમાં ગહનતા હતી. તેણે કહ્યું કે આ વ્યક્તિ મને મેટ્રિક કરાવ્યું છે, મને ભણાવ્યો છે અને પુસ્તકો પણ લાવીને આપ્યા છે. મેટ્રિક પછી જ્યારે મેં ટોપ કરવા માંડ્યું તો મારી પડતી મફત થઈ ગઈ હતી. પરંતુ આ વ્યક્તિ મારી સાથે ન હોવા તો હું આજે કોઈ ન બની શકત. તે મારી તરફ જોયું અને તેની આંખોમાં ખૂબ ઇજ્જત હતી. તેણે કહ્યું, હું તેની દુકાન ઉપર કામ કરતો હતો. હું સામાન ઉંચકતો હતો અને ઝાડુ પોછા કરતો હતો, પરંતુ તેણે ક્યારેય મને મજૂર ન સમજ્યો. તેણે મને કહ્યું કે પૈસા હું આપીશ, તારું કામ ભણવાનું છે. આખો હોલ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. લોકો નજર નીચે કરીને સાંભળતા હતા અને કમિશનર કૌશલે કહ્યું, મને આજે હું આ વિસ્તારમાં કમિશનર બની ગયો છું. માત્ર કમિશનર નહીં, આજે મારી પણ શાદી છે. આ સાંભળતા જ હોલમાં વાતો થવા લાગી કે લોકો એકબીજાને જોવા લાગ્યા. કમિશનરે તીવ્ર અવાજમાં કહ્યું, અને મારી શાદી સ્પષ્ટ સાથી છે. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલામાં મોંમાં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ દ્રષ્ટિ સાથે કમિશનર કૌશલ્યની શાદી થઈ શકે છે. અને મારી દીકરી આશ્ચર્યચકિત થઈ ઊભી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને લોકોના દિલમાં પ્રશ્ન ઊભા થયા કે આ કેવી રીતે થયું? આ બધું શું થયું? કમિશનર કૌશલે વાત ચાલુ રાખી. તેણે કહ્યું કે આ પોતે મારી પાસે આવતા હતા. તેણે મને કહ્યું હતું કે તમે આ તમારી આવવાના ઘરે આવી જાઓ. તમારું કામ પણ થઈ જશે ને શાદી પણ થઈ જશે. તે લોકો વધુ આશ્ચર્યચકિત થઈ ગયા. કમિશનરે કહ્યું કે પહેલાં હું મારું કામ કરી લઉં અને શાદી તો થઈ જ જશે. તેની વાતો કેટલીક પહેલી જેવી હતી, પરંતુ તેની આંખોમાં બિલકુલ વિશ્વાસ હતો કે આ કહીને તે આગળ વધ્યો. તેણે તે માણસને તરફ જોયું જે દુલ્હો બનીને બેઠો હતો. તેના ચહેરા ઉપર હવે ડર હતો અને તેના હાથ કાંપી રહ્યા હતા. કમિશનર કૌશલે એક ઇશારો કર્યો. સિપાહી આગળ વધ્યા. હાથકડી ખોલીને આગલી પળે જ તે છોકરાને હાથકડી હરકાવી અને પહેરાવી હતી. પૂરા હોલમાં લોકો તેની જગ્યાએથી ઊભા થઈ ગયા. તેણે કોઈને ડોહા મચાવી, કોઈએ વાંધો ઉઠાવ્યો. છોકરાના સગા આગળ વધ્યા. તે કહેવા લાગ્યા કે આ શું થઈ રહ્યા છે? અમારી બેજતી છે. કમિશનર કૌશલે તીવ્ર અવાજમાં કહ્યું, બસ
ખામોશ તેના અવાજમાં એવો રોપ હતો કે બધાની જીભ બંધ થઈ ગઈ. તેને કહ્યું કે તમારો આ દીકરો ગંભીર અપરાધમાં સામેલ હતો. હવે આ વાત સાબિત થઈ ગઈ છે કે આ સ્પષ્ટ રીતે અપરાધી છે, તેથી અમે તેને ધરપકડ કરવા આવ્યા છીએ. આ સાંભળીને છોકરાનું માથું નીચે નમી ગયું. તેણે કોઈ ઇનકાર ન કર્યો અને આનો અર્થ એ જ હતો કે બધું સાચું છે. તેના મા બાપના ચહેરા ઉતરી ગયા. તેણે એકબીજાને જોવા લાગ્યા. તેની પાસે કહેવા માટે કંઈ જ ન હતું ને મારી પત્ની ચીસ પાડવા લાગી. તેણે કહ્યું કે આ તો મારી દીકરી સાથે થનારો પતિ છે, તો તમે કેવી રીતે લઈ શકો છો એને? તો તેના અવાજમાં પાગલપન હતું, ડર હતો અને તૂટવાનો અવાજ હતો. હું આગળ વધ્યો. મેં તેના લગ્ન હાથ પકડી લીધો અને કહ્યું કે ચૂપ કરી જાઓ, બેસી જાઓ ને આરામથી. મારો અવાજ સખત થઈ ગયો હતો. હું જાણતો હતો કે ખામોશ રહેવું સારું છે. તો કમિશનર કૌશલે છોકરાને પોતાના ટીમના હવાલે કર્યો. તેને કહ્યું કે આને લઈ જાઓ અને સિપાઈ તેને લઈને ચાલવા લાગ્યા. તેના સગા પણ એક એક કરીને બહાર જવા લાગ્યા. કેટલાક લોકો શર્મિંદા નીચું કરીને નીકળી ગયા, પરંતુ કેટલાક લોકો એવા હતા જે રોકાઈ ગયા અને પૂરો તમાશો જોવા માંગતા હતા. તે જાણતા હતા કે હવે શું થશે. હોલમાં ફરી ખામોશી છવાઈ ગઈ. કમિશનર કૌશલ મારી તરફ આગળ વધ્યો. તેણે ઇજ્જતથી માથું ઝુકાવ્યું. તેણે કહ્યું કે આજે હું અમારા માણસની અનામત પછી પાછી લેવા આવ્યો છું. તેના દીકરી તેણે જે ઇજ્જતથી ઉછેરી છે, અને પછી તે જગ્યાએ હોલમાં આ જ પંડિતની સામે મારી દીકરી દ્રષ્ટિ અને કમિશનર કૌશલ્યની શાદી થઈ. કોઈ ડોહા નહોતા, કોઈ દેખાડો ન હતો, માત્ર શાંતિ હતી. ને મારી દીકરીને જોઈ તેના ચહેરા ઉપર હવે ડર ન હતો, તેની આંખોમાં ખુશીની ચમક હતી. મારી પત્ની ખામોશ બેઠી હતી. તેને સાવ આંસુ આવી રહ્યા હતા. કદાચ તેને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે ધન દોલત બધું નથી હોતું. હોલમાં હાજર લોકો ખામોશીથી આ દ્રશ્ય જોતા હતા. એક કહાની જે પોતાના અંજામ સુધી પહોંચી ગઈ હતી, એક જનૂન જે તૂટી ગયો હતો, અને એક દીકરી સાતા આંચમાં જઈ ચૂકી હતી. અસલમાં વાત એ છે કે જ્યારે હું આ છોકરા વિશે જાણવા ગયો તો ધીરે ધીરે એવી હકીકતો સામનો થયો જેણે મારી ઊંઘ ઉડાડી દીધી. મેં તેના મોહલ્લામાં જઈને લોકો સાથે વાત કરી. મેં દુકાનદારને પૂછ્યું કે રિક્ષાવાળાઓએ પૂછ્યું કે બધા એકબીજાને જોતા હતા. કોઈને ખાલીને બોલવા તૈયાર ન હતું. પછી માણસે મને અલગ કહ્યું કે આ છોકરા સાથે મામલો ઠીક નથી. તે કોઈને કેસમાં ફસાયેલો છે. તેના ઉપર હત્યાનો આરોપ છે અને ભાગેલો છે, પણ હજુ સુધી તેનો વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા સામે મળ્યા નથી. તેની જાયદાદ ફરી થયો છે. તે અસલી વાત એ હતી કે પોતાનું અસલી નામ બદલી નાખ્યું છે અને તેનાથી તે અહીં સુધી આવ્યો છે. અને આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ છે. મારું માથું ચક્કર ખાઈ એવા લાગ્યું. હું વિચારવા લાગ્યો કે સારું તો હું આંખોમાં પોતાની દીકરીને ધકેલવા જઈ રહ્યો હતો. હું સીધે ઘરે ન ગયો. મારા હાથ કાંપી રહ્યા હતા. મારી આંખો સામે દ્રષ્ટિનો માસૂમ ચહેરો ફરવા લાગ્યો. મેં તેને વખતે કૌશલ્યાને ફોન કર્યો. દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. કૌશલ્યે ફોન ઉપાડ્યો. મેં તે બધી વાત કહી દીધી કે જાણવા મળી હતી કે કેટલીક પળો ખામોશ રહ્યા. પછી તેણે કહ્યું કે આ છોકરો તો અમારી પહેલેથી જ શોધમાં હતો અને આ એક ગંભીર કેસમાં ફસાયેલો છે. આ નામ બદલીને અહીં રહ્યો છે. અમે તેને પકડી ન હતા શકતા. અમને શંકા તો હતી, પરંતુ પુરાવા માંગતા ન હતા. મેં પૂછ્યું કે હવે શું થશે. તો કૌશલે કહ્યું કે એક રસ્તો છે. જો કહ્યું કે શાદીનું નાટક રચાવો, આ રીતે અમે પકડી દેખીએ, નહીતર તો આ ફરીથી અહીંથી ભાગી જશે. પહેલાં પણ આ ભાગી ગયો હતો. અમને એક આવો મોકો ફરીથી નહીં મળે. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં કહ્યું કે આ બધું કેવી રીતે થવા દઉં. હું કેવી રીતે મારી દીકરીને એક અપરાધીની નજીક પણ લઈ શકું. કૌશલે મને તસલ્લી આપીને કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે પર નિર્ગાવી બધું કરીશું. તમારી દીકરી એક પળ માટે પણ ખતરો નહીં રહે. અને ત્યારે મારો ડર દૂર થયો હતો. મેં કહ્યું જો શાદીના દિવસે તમે તેને રોકીને પકડી લઈ ગયા તો મારી દીકરી બદનામ કરી લેશે. લોકો શું કહેશે કે ભલા આખી જિંદગી તેના ઉપર આંગળી ચીંધતા રહેશે. કૌશિકે તેની વાત ઉપર મને જવાબ આપ્યો કે જેણે મારી આંખોમાં આંસુ લાવી દીધા છે. ના હું આવું કહી નહીં દઉં, પણ તેને નજીક આવી નહીં દેવા દઉં. તેને કહ્યું કે હું પોતે દ્રષ્ટિ સાથે શાદી કરીશ. તેના અવાજમાં વિશ્વાસ હતો, સચ્ચાઈ હતી. તે માત્ર એટલું જ કહ્યું કે હું ખરેખર બધું કરીશ. તેણે કહ્યું કે આ મારો ફરજ છે
અને મારો હક પણ છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારા દિલમાં પરથી ખૂબ મોટો અવાજ બોજ ઉતરી ગયો હતો. તેણે ભગવાનનો દિલથી શુક્રિયા કર્યો. વિચાર્યું કે બધું હવે સચ્ચાઈ જાણે થઈ જશે. મારી પત્ની હકીકતમાં ના કહ્યું. હું જાણતો કે સાંભળી તૂટશે તો પણ એટલું કહ્યું કે ઈચ્છતી હતી ને શું માત્ર નસીબ અપરું, પરંતુ એક સારો માણસ પણ મળ્યો છે. અમારી દીકરીને કહ્યું કે દ્રષ્ટિ જુઓ, તેની શાદી થઈ ગઈ છે અને તે ખુશ છે. શાદી પછી મારી દીકરીના ચહેરા ઉપર શાંતિ જોઈને મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા. એ આંસુ દુઃખના ન હતા. તેનો શુક્ર હતો કે મારી પત્નીને દ્રષ્ટિ જોઈ લેતી. તેની આંખો પણ ખુશીના આંસુ આવી ગયા હતા. તેની પાસે તેનો મારો હાથ પકડી લીધો. તેણે ધીમેથી કહ્યું, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે હવે બધું ઠીક છે. તારી નિયત ખરાબ ન હતી, માત્ર ડરેલી હતી. તે દિવસ પછી મારી પત્ની તબિયતમાં ખૂબ સુધારો થવા લાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હજુ તો તેમની જાન ખતરામાં છે, પરંતુ તે દિવસે પસાર થયા ગયા અને ડૉક્ટરે પહેલાં જેવું કહ્યું કે તેમની પાસે વધુ સમય નથી. પરંતુ હવે તે પોતે કહેતા હતા કે તેમની હાલત સારી છે. તેમના ચહેરા ઉપર રોનક આવી ગઈ છે. તેની જિંદગી પાછી આવી રહી છે. હું સમજી શકતો હતો કે ખુશી માણસ અંદરમાં ગાને ભરી દે છે. આજે મારી દીકરી ખુશ છે અને એક સાચા આત્મા છે. એક એવો માણસ સાથે જે કદર જાણે. મારી પત્ની ખુશ છે. તેના ચહેરા ઉપર શાંતિ એ જ વર્ષો પછી જોઈ જે ભૂતકાળના ડરમાં મુક્ત છે. અને સૌથી વધુ ખુશ તેના માટે મારી દીકરી અમીર ઘરમાં ગઈ છે, પરંતુ એટલા માટે કે એક સારા માણસના સાથે ગઈ છે. એટલા માટે કે મારી દીકરી એક અંધકારથી બચાવી લીધી. એટલા માટે મેં વખતે સચ્ચાઈનો સાથ આપ્યો. જ્યારે હું રાત્રે એકલો બેઠો છું ત્યારે દિવસે યાદ કરું રહ્યું છું અને હોટલ અને એસી હોલ હાથ કરી અને આંખ સામે સીધી પછી શાદી. મને લાગે છે કે જિંદગી મને કસોટીમાં મૂકી દીધો અને કદાચ હું કસોટીમાં સાચો સાબિત થયો. તે રાત પછી મારી જિંદગી જાણે અચાનક થંભી ગઈ હતી. બધું થંભાયેલું હતું અને થંભાવવામાં એક અજીબ શાંતિ હતી. મને મોડી રાત સુધી ઊંઘ ના આવી. રૂમની ખામોશી વારંવાર દ્રશ્ય સામે આંખો ફરતું હતું. હથકડી મારી દીકરીની આંખો, કૌશલ્યનો અવાજને એક પળ જ્યારે મારી દીકરી અંધકારમાંથી કાઢીને પ્રકાશમાં ઊભી કરી દીધી. સવાર થઈ તો હોટલની બહાર મીડિયાની ગાડીઓ ઊભી હતી. ખબર જંગલની આગની જેમ ફેલાઈ ચૂકી હતી. દરેક ચેનલ ઉપર તસવીરો ચાલી રહી હતી, પરંતુ આ બધાથી દૂર રહેવા માંગતો હતો. હું માત્ર મારી દીકરીને જોવા માંગતો હતો. દ્રષ્ટિ જે એક રૂમની બારી પાસે બેઠીને બહાર જોતી હતી ને તેના ચહેરા ઉપર ન ડર હતો ન કોઈ પ્રશ્ન, માત્ર શાંતિ હતી. જાણે તેની અંદર વર્ષોની જામેલી બોજ ઉતરી ગયો હોય. મેં ધીમેથી પૂછ્યું, બેટી ઠીક તો છે ને? તેણે મારી તરફ જોઈને મુસ્કરાઈને કહ્યું, પાપા, પહેલીવાર લાગે છે કે હું સુરક્ષિત છું. તેની એક વાત મારા બધા દિલમાં ધોઈ નાખ્યા. જેને આજે કૌશિક પાસે હતો, તે કમિશનર નહોતો લાગતો. તે એક જૂનો છોકરો જે ક્યારે મારી દુકાનો પર પુસ્તકોના પૈસા જોડે જોડીને રાખતો હતો. તેણે આજે તમે ન હોત તો કદાચ હું વર્ધીમાં ન હોત ને માણસ પણ ન હોત. તે ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, માણસ બનવું સૌથી મોટું વર્ધી છે. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો હોટલની બાલ્કનીમાં એકલો ઊભો હતો અને નીચે દુનિયા ચાલી રહી હતી. ભેડ, ડોહા, લાલચ, દેખાડો, પરંતુ મારી અંદર ગહન શાંતિ હતી. ત્યારે મને સમજ આવી કે દરેક લડતની તાકાત નથી લડતી. કેટલીક લડતો સબ્ર, ખામોશ અને સાચા સમયને જીતાય છે. કેટલાય મહિના પસાર થયા પછી મારી દુકાન પહેલા જેવી ન રહી. લોકો હવે મને બીજાના નામથી ઓળખતા હતા, પરંતુ અજાણ્યો જાણતો મારી અસલી ઓળખ એ જ હતી જે સાદી હોલમાં કચડાવાની હતી અને પછી બચી ગઈ હતી. મારી પત્ની હવે હસવા લાગી અને તેની આંખોમાં એ જૂનો ડર ગાયબ થઈ ચૂક્યો છે. તે મારી દીકરી ઉપર અઠવાડિયે મારી પાસે આવતી, ચા બનાવતી અને કહેતી, પાપા, તમે માત્ર તમારી શાદી નહોતી બદલી, તમે મારી તકદીર બદલી દીધી છે. હું દર વખતે ચૂપ રહી જતો, કારણ કે મારે કેટલાક નિર્ણયો શબ્દમાં મોહતા જ નથી હોતા. ધીરે ધીરે આગળ વધ્યો અને પરંતુ તે દિવસ પછી મારી છાયા જિંદગીમાંથી ક્યારેય પૂરી રીતે ન ગઈ. હું હજુ પણ સવારે દુકાન ખોલતી વખતે મારી દીકરી શરત યાદ કરું છું. હવે તે શરત હતી, પરંતુ દર સાંજે તેનો ફોન પણ આવ જ જતો હતો. તેમણે ફોન કરતી હતી,
આજે જે આવું બનાવ્યું પાપા, આજે હું ખુશ છું. તેના દરેક શબ્દોમાં મને મારી મહેનતનું ફળ સંભળાતું હતું. કૌશલ પણ ક્યારેક મારી સાથે આવી જતો તો બિના કોઈ તાજમાજમાં, બિના કોઈ રોબના, માત્ર એક દીકરીના જે દુકાન પર બેસતો હતો, ચા નાસ્તો અને મારે જૂના દિવસો યાદ કરતો હતો. તો કહેતો હતો કે તમે એક દિવસ મને ઠપકો આપીને વગાડી દીધો અને તો મને મજૂર સમજીને ટુકરાવી દીધો હોત તો કદાચ આજે હું એ છોકરાને હોત જે તાકાતનો ખોટો ઉપયોગ કરે છે. હું તેની આ વાત સાંભળીને માત્ર એટલું કહેતો કે જે બેટા, જે કંઈ ખાસ નથી કર્યું, તે માત્ર માણસ સમજ્યો છે. એક દિવસ મારી પત્ની મને કહેતી કે હવે મને ડર નથી લાગતો કે તેની આંખોમાં પહેલી વાર મેં શાંતિ જોઈ છે. તે શાંતિ જે દવાઓથી નથી આવતી, જે વિશ્વાસથી આવે છે. હું સમજી ગયો કે મન જ્યારે હલકું થઈ જાય છે ત્યારે શરીર પણ સાથ આપવા લાગે છે. દોસ્તો, ક્યારેક મહોલ્લાની છોકરીઓ મારી દુકાનમાં આવીને બેસી જતી અને અભ્યાસ વિશે પૂછતી તો પોતાના સપનાઓની વાત કરતી તો મને લાગતી કે મારી દીકરી અકેલી નથી. મારી દીકરીઓથી શરૂ થયેલી કહાની હવે અનેક દીકરીઓ સુધી પહોંચી શકે છે. એક સાંજે હું દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે એક માણસ મારી પાસે આવ્યો. તેણે કહ્યું, તમે એ દિવસે જે કર્યું માત્ર પોતાની દીકરી માટે નહોતું કર્યું, તમે તમારા જેવા છોકરા લોકોને પણ હિંમત આપી હતી. દોસ્તો, તેની વાત સાંભળીને મને પહેલી વાર અનુભવ્યું કે સચ્ચીનો અસર ધીમો ધીમો હોય છે પરંતુ ગહન હોય છે. રાત્રે ઘરે પાછા ફર્યા તો મેં આકાશ તરફ જોયું અને દિલથી ભગવાનનો આભાર શરૂ કર્યો. વિચાર્યું કે કદાચ માણસની જિંદગીમાં એવી દિવસ આવે છે જ્યારે તેને ડર અને સચ્ચાઈથી કોઈ એક પસંદ કરવાનું હોય છે. તે દિવસ મેં સચ્ચાઈ પસંદ કરી. એ સચ્ચાઈ જે મારી દીકરીને બચાવી હતી અને મારી પત્નીને શાંતિ આપીને મને અહેસાસ આપ્યો કે હું માત્ર એક દુકાનદાર નથી પરંતુ એક પિતા હતો. તે વખતે સાચો નિર્ણય લીધો હતો. દોસ્તો, હવે જ્યારે મારી ઉંમર ઢળવા લાગી તો મને હાથ કાંપે છે અને દિલ ખૂબ મજબૂત છે, કારણ કે મને ખબર છે કે મારી દીકરી માત્ર વિદા થઈ નથી પરંતુ તે સાચી જગ્યાએ સોંપી છે. અને જ્યાં સુધી આ શ્વાસ છે ત્યાં સુધી હું દિવસોને યાદ કરતો રહીશ, કારણ કે એ દિવસ હતો જ્યારે મને જાણ્યું કે એક પિતા પોતાની સૌથી મોટી ધન દોલત તેની હિંમત હોય છે. જે હવે વર્ષો પસાર થઈ થવા લાગ્યા હતા, સમય પોતાની સાથે સફેદી પણ આવ્યો હતો અને અનુભવ પણ. મારા બધા વાળ સફેદ થઈ ગયા હતા, આંખોની રોશની થોડી ઓછી થઈ ગઈ હતી, પરંતુ દિલ પહેલા કરતાં વધુ સ્પષ્ટ થઈ ગયું હતું. અને મારી દુકાન હવે પહેલા જેટલી નથી ચાલતી, પરંતુ જે ચાલે છે તે ઇજ્જત છે. લોકો આવે છે અને સામાન લેતા પહેલા હાલચાલ પૂછે છે. દીકરીનું નામ લેતા તે મને હું અંદર માથું હલાવીને ઝુકાવીને ભગવાનને શુક્ર કરું છું. દ્રષ્ટિ હવે માં બનવાની હતી. આ ખબર જ્યારે મને મળી તો હું કેટલી વાર બોલી ન શક્યો અને મારા હાથ કાંપી રહ્યા હતા, આંખોમાં આંસુ આવી ગયા હતા અને મને લાગ્યું કે જાણે જિંદગી મને ફરીથી પસંદ કરી લીધો હોય. જાણે તે કહેતી હોય કે જુઓ, તમે તે દિવસે નિર્ણય લીધો હતો, તેનું ફળ હવે તમારા ખોળામાં સુધી પહોંચી ગયું છે. કૌશિકે ફોન ઉપર કહ્યું, તો તમે નાના બનવાના છો. તેના અવાજમાં ખૂબ ખુશી હતી. મારી પત્ની તે દિવસે ખૂબ મોડી રાત સુધી પૂજા કરતી રહી હતી. મેં વારંવાર કહેતી કે જે દિવસે સચ્ચાઈ સામે ના આવી હોત તો ખબર નહીં આજે અમારી દીકરી સાથે કયા હાલતમાં હોત. ચૂપચાપ બેઠો રહ્યો, કારણ કે કેટલી જો માણસને તોડી નાખે છે. હું માત્ર એટલું જાણતો હતો કે જે થવાનું હતું તે સાચા સમય થઈ ગયું હતું. જ્યારે મારી ખોળામાં મારી પૌત્ર આવીને મને મારી દીકરીનું બાળપણ યાદ કરાવી ગયું હતું. જે જ માસૂમ આંખો, એ જ નાની આંગળીઓ મેં તરત છાતીએ વળગાડી દીધી હતી. પહેલી વાર દિલથી રડી પડ્યો. આ આંસુ ડરના નહોતા, આ આંસુ શાંતિના હતા અને મને લાગ્યું કે મારી જિંદગીનું ચક્ર પૂરું થઈ ગયું હોય. કૌશિકે તે દિવસે મને, તે ઈચ્છો તો આ દુકાન બંધ કરી દો છો, પણ હવે તમારે આરામ કરવો જોઈએ. મેં મુસ્કરાતા મના કરી દીધું અને કહ્યું, બેટા, જ્યાં સુધી આ દુકાન ખુલી છે ત્યાં સુધી મારી ઓળખ છે અને ઓળખનું જીવન છે. આ એ જગ્યા છે જ્યારે તારી સામે મારી કહાની શરૂ થઈ હતી. હવે મોહલ્લાના બાળકો અહીં બેસીને ભણે છે. કોઈને પોલીસ બનવાનું સપનું જુએ છે, તો કોઈ શિક્ષક બનવાનું, તો કોઈ ડૉક્ટર બનવાનું. અને હું પોતે તેને માત્ર એટલું જ કહું છું કે મોટા બનો અને સારા માણસ જરૂર બનજો, કારણ કે દુનિયાને સૌથી વધુ સારા માણસોની જરૂર છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાત્રે જ્યારે હું ખાટલામાં સૂઈ ગયો તો આંખો બંધ હતી ને જ્યારે તે ફરિયાદ નથી, તે સમયથી માત્ર કારણ છે. એક પિતા તરીકેની ફરજ નિભાવતો હતો અને જ્યારે તે માણસ પોતાની ફરજ નિભાવે છે ત્યારે જિંદગી તેને ખાલી હાથે પાછા મોકલી દે છે અને મને પૂછે છે કે દિવસ તમને સદી વધુ ડર બતાવતો હતો કે હું માત્ર એટલું કહી શકું છું કે ડર હતો કે હું મારી દીકરીને આંખોમાં નજર મેળવી ન શકું. અને આજે જ્યારે મને મારી દીકરી મને જોઈને મુસ્કરાતી હોય તો મને લાગે છે કે હું ડરથી જીતી ગયો હતો. આ કહાની શીખ છે કે માણસની અસલી ઓળખ તેના પૈસા, પદ કે તાકાતથી નથી હોતી, પરંતુ તેના કર્મ માનવતાથી થાય છે. સમાજ આવનારા લોકો દેખાડ અને રૂતબાની પાછળ દોડે છે અને હું ભૂલી જાઉં છું કે કોઈ માણસની અસલી ચરિત્ર શું છે. આ કહાની એક પિતાને સમાજના ડર અને બદનામીથી ચિંતા કર્યા વગર સચ્ચાઈનો સાથ આપ્યો છે અને પોતાની દીકરીને એક ખોટા માણસના હાથમાંથી જતી બચાવી. આ કહાની શીખવે છે કે માતા પિતાનો સૌથી મોટો ફરજ માત્ર લગ્ન નથી, પરંતુ એ જોવું છે કે તેમની સંતાન સુરક્ષિત છે અને ખુશ છે. જો વખત સાચો નિર્ણય ન લીધો હોત તો આખી જિંદગી પસ્તાવો રહી જાત. આવા પિતાને ખૂબ ચિંતા કિંમત બનાવી, કારણ કે તે પોતાની ઇજ્જત સમાજના હાથમાં ન સોંપી, પરંતુ પોતાની દીકરી જિંદગીને સૌથી ઉપર રાખી. આ કહાની એ કહે છે કે સચ્ચાઈ અને સાચાપણનું ક્યારેય વર્થ નથી જતું. જે માણસ બિનસ્વાર્થે કોઈની મદદ કરે છે તેની મદદ એકને એક દિવસ જરૂર પાછી આવે છે. જે બાળકે તેને ક્યારેય ભણાવ્યો હતો એ જ આગળ વધીને તેની દીકરીને સહારો બન્યો. જો આ સારા કર્મ હોય તો પેઢી સુધી સફળ ફળ આપે છે. ડર માણસને નબળા બનાવે છે અને સચ્ચાઈ અને હિંમત માણસને મજબૂત બનાવે છે. જ્યારે માણસ સાતા સાથે ઊભો રહે છે તો ભગવાન પણ તેને સાથ આપે છે. પરંતુ સમાજ શું કહેશે એ વિચારીને ખોટા સહન કરતા સૌથી મોટી ભૂલ હોય છે. અંતમાં એ રહેવા શું માંગે છે? એક પિતાની સાચી પૂંજી, તેની કિંમત, તેનું મોટું દિલ અને તેની માનવતા હોય છે. એ જ દીકરીઓને સૌથી મોટી સુરક્ષા બને છે. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. તો દોસ્તો, કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને નવા છો તો સબસ્ક્રાઈબ ચેનલને અવશ્ય કરી દેજો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવી દેજો જેથી આગવી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.